travels from one medium to another medium. It bends at interface. मतलब કે જ્યાં બે માધ્યમને જુદી પાડતી સપાટી હોય ને તે ભાઈ ત્યાં બેન વળી ગયું. બેન વળી જવું ને પણ બેન થઈ જવું. ધીસ ઇઝ નોન એઝ રિફ્રેક્શન ઓફ લાઇટ. હવે એકચ્યુઅલી આ રીઝન શું છે તો તમે આવું ભણી ગયા હતા. n ઇઝ ઇક્વલ ટુ √μr. કોઈ પણ મીડિયમ હોય ને એને 3 પ્રોપર્ટી હોય. કઈ કઈ? ઇલેક્ટ્રિક, એની ઇલેક્ટ્રિક વર્ચ્યુ એટલે પરમિટિવિટી. મેગ્નેટિક એટલે પરમિએબિલિટી. અને થર્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. હા, બંનેને લઈને બેઠેલો છે. કોણ? એન, મ્યુઆરને પણ અને કેને પણ. તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપર્ટી કહેવાય. તો રીઝન છે ભાઈ રિફ્રેક્શનનું. વેલોસિટીઝ ઓફ લાઇટ આર ડિફરન્ટ ઇન ડિફરન્ટ મીડિયા. મીડિયમ ચેન્જ થાય એટલે લાઇટ જો ઓબ્લિક ઇન્સિડન્સ હોય, ઓબ્લિક એટલે ત્રાંસુ આપાત થયું હોય ને, તો બબ્બે બદલાય. વેલોસિટીનું મેગ્નિટ્યૂડ પણ બદલાય અને વેલોસિટીની ડિરેક્શન પણ બદલાય. પણ જો પરપેન્ડિક્યુલર ઇન્સિડન્સ થાય ને તો જયપાલ મેગ્નિટ્યૂડ તો બદલાય, હા, ડિરેક્શન ન બદલાય. ઘણા લોકો આને રિફ્રેક્શન ન ગણે, પણ આ પણ એક રિફ્રેક્શન જ છે. રિફ્રેક્શનનો ખાસ કેસ છે કે જેમાં ખાલી વેલોસિટીનું શું ચેન્જ થાય? મેગ્નિટ્યૂડ. ડિરેક્શન ચેન્જ ન થાય. ચાલો પછી વેલોસિટીઝ મતલબ કે રીઝન વેલોસિટીઝ ઓફ લાઇટ આર ડિફરન્ટ ઇન ડિફરન્ટ મીડિયા. નોટ if ray of light incident normally its magnitude of velocity changes but direction is same. Direction same જ રહે. Absolute refractive index માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક ઈટા અથવા એન ઓર મ્યુ. જેરીભાઈ શું બોલે? ઈટા, એન, એન મ્યુ, એન ઓર મ્યુ. સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ એન્ડ સ્પીડ ઓફ લાઇટ ઇન મીડિયમ બધું આવડે જ છે. એન ઇઝ ઇક્વલ ટુ c/v. અચ્છા, આપણા મોડ્યુલમાં એક ભૂલ છે કે આપણી વિઝિબલ લાઇટ જે હોય ને, વિઝિબલ લાઇટ, આ વિઝિબલ લાઇટની અંદર કલર એ કઈ પ્રોપર્ટી છે? કલર કોને લીધે કલર ચેન્જ થાય? વેવલેન્થને લીધે કે ફ્રીક્વન્સીને લીધે? વેવલેન્થ. હે, કલર કોને લીધે બદલાય? ખાલી ફ્રીક્વન્સીને લીધે, વેવલેન્થને લીધે નહીં. મોડ્યુલમાં ભૂલ છે કે ફ્રીક્વન્સી કલર ઇઝ અ વર્ચ્યુ. કલર એ કયો શાનો વર્ચ્યુ છે? ફ્રીક્વન્સી કે વેવલેન્થ? એવું આપ્યું હશે. છે મિસ? કાઢ નાખ્યું જડીભાઈ? ફ્રીક્વન્સી મોટા. જો એનું કારણ કહું. ફ્રીક્વન્સી એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય ને તો ન બદલાય. જો હું સાચો છું કે ખોટો એ જાગ ચેક કર. એક મીડિયમમાંથી બીજે મીડિયમમાં જાય તો ફ્રીક્વન્સી ન બદલાય, વેવલેન્થ બદલાય. તમે લોકો કેમ મને કીધું ખબર? વેવલેન્થ તમને હજુ મગજમાં એમ જ છે કે રેડ વિપ ગ્યોર, જાની વાલી પિનારા. હા, એટલે આવું ગુજરાતીમાં આવે. જાની વાલી પિનારા. રા એટલે રાતો, જા એટલે જાંબલી. અમારી ત્યાં એક છોકરીનું નામ હતું કિનારા અને એક છોકરાનું નામ હતું પ્રકાશ જાની. બંને એક જ સ્કૂલના હતા. બોલો જાની વાલી પિનારા. ના સાહેબ, કિનારા એમ કે. તો હવે વિબ ગ્યોર મોટા. આની અંદર આ કેમ આ લોકો આવું બોલ્યા બહેનો કે 4000 એંગસ્ટ્રોમ અને આ 7000 એંગસ્ટ્રોમ? આ તો એની ક્યાં વેવલેન્થ છે ખબર? વેક્યુમમાં. એટલે ભાઈ વેક્યુમમાં. વેક્યુમ એટલે શૂન્યાવકાશ. હવે સમજી લો, મારી પાસે લેસર છે લાલ રંગનું. પાણીમાં એમ રાખ્યું. પાણીમાંની એક લિક્વિડમાં. લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 2 છે, 2. હા, તો એ જાંબલી થઈ જાય ને પાણીમાં.
ચાલો ને એવા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં રાખ્યો કે આ તો ખબર છે ને ફ્રીક્વન્સી ન બદલાય, વેવલેન્થ બદલાય, તો આ વેક્યુમમાં વેવલેન્થ લેમડા, સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા, એફ લેમડા મીડિયમ, તો એનના બે ઇક્વેશન, લેમડા અપોન લેમડા મીડિયમ. એન મેં કેટલા લીધા? કંઈ પણ લીધા, ચલો કેટલા લઈ લઉં? 1.9 લઈ લઉં. અને આ લેમડા કેટલા છે રેડના? 7000 લઈ લો. લેમડા મીડિયમ, તો લેમડા મીડિયમ 7000, 1.9 અથવા 1.8 તમારે જે રાખવું. ચાલો ને લગભગ 4000 જેવું આવ્યું. અને જે 4000 આવે ને તેવું રાખીએ. તો 4000 વેવલેન્થ તો કોની છે? વાયોલેટની. તો લાલ એ વાયોલેટ થઈ ગયો? નહીં. તમે બોલો લાલ લેસર છે ને, તમે લિક્વિડની અંદર તમે એને ઇન્સિડન્સ આપશો ને તો નીચે સ્પોટ પર લાલ જ પડશે. એટલે સમજ્યા તમે? તો ફ્રીક્વન્સી એની નથી ચેન્જ થઈ, વેવલેન્થ તો બદલાઈ ગઈ. અને તમે એમ કહો કે ભાઈ કલર એ કોને લીધે મળે? વેવલેન્થને લીધે. તો કલર બદલાઈ જવો જોઈએ. તો કલર તો એનો એ જ રહે છે. જે શું બતાવે છે કે તમે ખોટા છો, મોડ્યુલ એ ખોટું છે કે કલર ઇઝ અ પ્રોપર્ટી ડ્યુ ટુ ફ્રીક્વન્સી. આથી એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં લાઇટ જાય તો પીળો પ્રકાશ હોય, યલો લાઇટ, તો રિમેન્સ યલો, ગ્રીન રિમેન્સ ગ્રીન. એ બદલાતી નથી. ચાલો હવે એન લેમડા અપોન લેમડા મીડિયમ ફોર મીડિયા 1, N1 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય મીડિયા 2 માટે, મીડિયમ 2 માટે N2 હોય અને N1 લેસ દેન N2, તો આપણે શું બોલીશું? આને ઓપ્ટિકલી રેરર, આને બોલીશું ઓપ્ટિકલી ડેન્સર. જેનું વધારે તે ડેન્સર ને જેનું ઓછું તે રેરર. હવે મારે તમને એમ કહેવું છે કે ભાઈ લોઝ ઓફ રિફ્રેક્શન એ તમને ખબર છે કે જ્યારે રિફ્રેક્શન થાય, સાથે સાથે મેં અહીંયા બતાવ્યું નથી પણ અહીંયા પાર્શિયલ રિફ્લેક્શન પણ થાય. રિફ્લેક્ટેડ રે આ એક એવી ઘટના છે કે જે अनिवार्य છે. अनिवार्य मतलब कि ये ऐसी घटना है जो होके ही रहती है. किसी भी ट्रांसपेरेंट मीडियम हो वहाँ पे कुछ ना कुछ तो क्या होगा? रिफ्लेक्टेड रे आपको मिलेगा ही मिलेगा. हाँ, लेकिन उसकी इंटेंसिटी कम होगी, इसकी ज़्यादा होगी. कैसे आपको पता चला कि रिफ्लेक्टेड रेज मिलेंगे? तो आपने चश्मा पहना हुआ है तो वहाँ से भी लाइट, मेरे को पता चल रहा है कि वहाँ पे ग्लास है. अगर ये टोटली अगर रिफ्रैक्टेड होता ना तो मैं देख सकता कि आपने सिर्फ फ्रेम ही पहनी है, मेरे को ग्लास दिखाई नहीं देता. ग्लास से कुछ रिफ्लेक्ट होके आ रहा है, तो इस वजह से मुझे क्या दिख रहा है? रिफ्लेक्शन. वहाँ पे दो घटना हो रही है, रिफ्रैक्शन भी हो रहा है और रिफ्लेक्शन भी. चलो तो આપણે અત્યારે રિફ્રેક્શન ભણીએ છીએ. તો ઇન્સિડન્ટ રે, નોર્મલ અને રિફ્રેક્ટેડ રે ઓલ આર ઇન સેમ પ્લેન. અગર એંગલ ઓફ ઇન્સિડન્સ आई, एंगल ऑफ रिफ्रैक्शन आर, देन N1 साइन आई दैट इज इक्वल टू N2 साइन आर. ऐसा आपको मिलेगा. वो आपने पढ़ा हुआ है, लेकिन उसमें क्या लिखा हुआ है? साइन आई अपॉन साइन आर का जो रेशो है बराबर, वो क्या रहेगा? कांस्टेंट. एंड दैट इज इक्वल टू N21, वेर N21 इज इक्वल टू रिफ्रेक्टिव इंडेक्स ऑफ मीडियम 2 विथ रिस्पेक्ट टू 1. माध्यम एकनी सापेक्षे बेनो वक्रीभवना N2 बाई N1, V1 बाई V2, लेमड़ा बाई 1 बाई लेमड़ा 2. ऐसा भी आप लिख सकते हो ना, V इज इक्वल टू एफ लेमड़ा. साइन आई अपॉन साइन आर डेट इज इक्वल टू N2 बाई N1. સો N1 સાઇન આઈ, N2 સાઇન આર. આ તમે બધું ભણેલા છો. સ્પેશિયલ કેસમાં મેં પેલું કીધું કે 90 ડિગ્રી ઇન્સિડન્સ થાય તો I બરાબર 0, N1 સાઇન 0 ડેટ ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન આર, સાઇન આર ઓલ્સો 0, તો આર પણ 0. આ વખતે શું થશે? ખાલી વેલોસિટીનું મેગ્નિટ્યુડ ચેન્જ થશે. શું ન થશે? ડિરેક્શન.
When ray of light incident from denser to rarer medium, it moves towards normal. અરે યાર ખોટું લખ્યું છે. Moves away from normal. હે પ્રભુ. તો આ ઇન્સિડન્ટ રે બરાબર અહીંયા ભાઈ ડેન્સરથી રેરર. ડેન્સર એટલે ઘટ ગુજરાતીવાળા, રેરર એટલે પાતળું. આનો મતલબ લિક્વિડ ડેન્સિટીથી આનો કોઈ મતલબ નથી. આ ઓપ્ટિકલી ડેન્સર કહેવાય, પ્રકાશીય ઘટ. મતલબ કે એનો મતલબ એવો નહીં કરતા કે જે લિક્વિડ ટ્રાન્સપરન્ટ લિક્વિડની ડેન્સિટી વધારે એ વધારે શું હોય ડેન્સર, એવું જરૂરી નથી. હા એવું હોઈ શકે પણ જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી કે મટીરિયલ ડેન્સિટી જેની વધારે તેની ઓપ્ટિકલ ડેન્સિટી પણ વધારે. તો શું થશે તમને ખબર જ છે કે N1 sin I, N2 sin I, N1 by N2 sin R by sin I. હવે N1 ઇઝ ગ્રેટર દેન N2 છે ને મોટા, તો N1 by N2 શું થશે? ગ્રેટર દેન 1. તો sin R ગ્રેટર દેન sin I, तो R इज ग्रेटर देन I. तो यहाँ पे एंगल ऑफ डेविएशन क्या मिलेगा? तो ये बिंदास ऐसे जा रहा था, अपने पार्ट से कितना चूक गया वो? आखो R है ना, R माइनस I. तो एंगल ऑफ शू कहवाशे एनु? डेविएशन. વેન રે ઓફ લાઇટ એન્ટર્સ ફ્રોમ રેરર ટુ ડેન્સર. હવે અહીંયા છે ને ડેન્સરથી રેરર આવે એટલે તમે તો ભણેલા છો એટલે હું કહી શકું, ઓલવેઝ બે વસ્તુ વિચારવું. આપણો જે આ એંગલ હોય ને આ એંગલ, તો TIRમાં આપણે ભણીશું કે આઈ ગ્રેટર દેન જો IC હશે તો પછી આનું બોલો TIR થાય. એટલે હંમેશા જ્યારે નીટની અંદર કોઈ ક્વેશ્ચન આવે ને ડેન્સરથી રેરરમાં જતો હોય તો ફર્સ્ટ ચેક કે આપણો આઈ કેવો હશે, એના ક્રિટિકલ એંગલ કરતાં વધારે છે કે ઓછો છે, પહેલાં ચેક કરવાનું. યુ વેન રે ઓફ લાઇટ એન્ટર્સ ફ્રોમ રેરર ટુ ડેન્સર તો શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ, લંબ તરફ વળે. કેમ મર્સ? N1 લેસ દેન N2 છે તો N1 sin I, N2 sin R, N1 by N2 that is equal to sin R by sin I લેસ દેન 1. હવે N1 એ N2 કરતાં લેસ, મતલબ કે sin R ઇઝ લેસ દેન sin I છે, તો R લેસ દેન I થશે ને એંગલ ઓફ ડેવિએશન શું આવશે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, આ વખતે આપણો ડેલ્ટા કહેવાય. હા ને, આખો કેટલો હતો? આ I હતો તો ડેલ્ટા શું થવાનું? I માઇનસ. ચલો આટલું એનું ડેવિએશન થાય. પ્લેન રિફ્રેક્શન, સમતલ વક્રીભવન. હવે આની અંદર શું હોય? ઘણા બધા મીડિયમ આપેલા, સિરીઝ ઓફ પ્લેન મીડિયમ અને મીડિયા આપેલા હોય તમને. સમતલ આવા સ્તરો આપેલા હોય, ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક માધ્યમો. जो एक ज रे पास होती है तो नहीं सही, इसके लिए मैं ऐसा लिखूंगा N1 sin I ये पॉइंट के लिए, N2 sin I2. अब ये I2 रहेगा तो ये भी I2 रहेगा, क्योंकि ये जो दूसरी सरफेस है वो भी प्लेन ही है. तो I2 I2 ऑल्टरनेट एंगल, युग्म कोण, युग. अब ये इसके लिए तो क्या लिखेगा? N2 sin I2, N3 sin I3. लास्ट के लिए तो क्या लिखेगा? चलो यहाँ पे एक लिख ही देता हूँ, sin I5. तो आप ऐसा लिख सकते हो Ni sin II इज इक्वल टू कॉन्स्टेंट. कोई भी मीडियम ले लो, अब एक दूसरे को यहाँ इसे आप इसके साथ भी कंपेयर कर सकते हो सीधा. वो कैसा क्वेश्चन आएगा वो भी मैं बता देता हूँ. वो पुराने ज़माने में था, अभी आ सकता है. हाँ देखो कैसा क्वेश्चन आएगा. आपको ऐसा बोला गया होगा
ये एक्स एक्सिस है, ये वाई एक्सिस। एन वाई इज इक्वल टू 1.5 प्लस समथिंग वाई। 1.5 प्लस क्या ले लेते हैं, कुछ वाई स्क्वायर ऐसा ले लेते हैं, या फिर वाई ले लेते हैं। तो जैसे जैसे आप वाई डायरेक्शन में जाओगे तो एन बढ़ेगा, एन इंक्रीजेस। देखो देखो, y बराबर 0 के पास हमारा एन 0 क्या आएगा, 1.5। अब यहाँ से ऐसे इंसिडेंस वो कराएंगे रे को, तो हमारा y एक्सिस ओरिजिन है। सपोज कर लो ये 30 डिग्री का एंगल। क्वेश्चन ऐसा बोलेंगे कि फॉर विच वैल्यू ऑफ y दिस रे विल बिकम हॉरिजॉन्टल। तो आपको पता ही है कि ये रेयर से डेंसर में जा रहा है, तो जैसे ही आगे बढ़ेगा ये नॉर्मल है। नहीं नहीं नहीं, मैंने गलत लिखा हुआ है, वो पुरानी बुक का प्रॉब्लम है। देख लूँ, वो बुक है मेरे पास, तो एग्जैक्टली वही प्रॉब्लम हमें मिल सकता है। क्या आ गया છે? अच्छा, हमारा से बुक्स आ रही, बुक्स फिजिक्स इसमें नहीं है। इंग्लिश मीडियम स्टैंडर्ड 12 सेमेस्टर 4 में आता था ये चैप्टर। वो आ लगाड़ी भाई, खुलसे के पास ओपन એનો બાપો લાગે છે। ચલો છોડ। આટલી બધી વાર આ ઉલટાનું હેંગ કર્યું, એટલે સોન ઇન ફિગર અંદર મૂકી દઈશ, ચિંતા નહીં કરતો। એટ એન એંગલ ઓફ 30 degree on a medium at y is equal to 0 proceeds ahead in the medium. The refractive index of this medium varies with distance y as given below, where y is in centimeter. What is the angle formed by the ray with the normal at very large depth? જેમ y વધતો જાય ને તો શું કીધું, વોટ ઇઝ ધ એંગલ ફોર્મ બાય ધ રે વિથ નોર્મલ। હવે સાંભળજો, મેં અલગ પેલામાં બીજો અલગ દાખલો છે, કદાચ એ હશે જ આમાં। અહીંયા n0 તમે લખશો કેટલો આવશે, y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવા, અહીંયા y બરાબર 0, તો 1.6 પ્લસ 0.2 1.8 અને n1 લઈ લો। હવે વાયની વેલ્યુ છે ને ઇન્ફાઇનાઇટ મૂકો, વાય ઇન્ફાઇનાઇટ, કારણ કે વેરી લાર્જ ડેપ્થ, વેરી લાર્જ ડેપ્થ એટલે વાયની વેલ્યુ કેવી આવી, ઇન્ફાઇનાઇટ, તો વાય ઇન્ફાઇનાઇટ મૂકશું ને, તો n2 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ફાઇનાઇટ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.6। અલા ભાઈ આ એટલે અહીંયા તમને મળશે 1.6, બસ
સ્નેલનો લો શું કે એક જ રહે છે ને, એક જ રહે. તો યુ કેન કમ્પેર અલગ અલગ સિચ્યુએશન. તમે એક જ જગ્યાએ આ બે અલગ અલગ સિચ્યુએશનને કમ્પેર કરી શકો. મતલબ કે N1 sin 30 મોટા, આ જગ્યાનો N1 અને આ જગ્યાના તમે શું લઈ શકો N2, તો N2 sin થીટા. ચલો N1 છે 1.8 sin 30 છે 1/2, N2 1.6 sin થીટા 3.2 18/32. મતલબ કે આવું કંઈક એંગલ આવશે 34 ડિગ્રી 14 મિનિટ. પણ એક મસ્ત દાખલો હતો, એની અંદર સીધું તમે આવી રીતના જ કરવાનું. એમાં હોરિઝોન્ટલ બની જતું હતું. હવે આવી રીતના જતું હોય ને હોરિઝોન્ટલ બની જાય એટલે તમારે શું કરવાનું, કયા ડિસ્ટન્સે હોરિઝોન્ટલ બને એટલે તમને વાય પૂછેલું હતું. તો અહીંયા N2 ધેટ ઇઝ ઇક્વલ ટુ N ઓફ વાય, અહીંયા N1 એટલે N ઓફ 0, આ એંગલ 30 ડિગ્રી તો N1 sin 30, અને હોરિઝોન્ટલ બને એટલે આ થીટા કેટલો થાય 90 ડિગ્રી. મતલબ કે N2 sin 90. અને શું હવે N2ની વેલ્યુમાં વાય જે હશે ને એને સબ્જેક્ટ બનાવી દો. સમજે? તો આ રિફ્રેક્શનનો જ પ્રોબ્લેમ છે. ચાલો હવે આની અંદર પણ ઇફ N1 ઇઝ ઇક્વલ ટુ N5 થાય તો N1 sin I1 ઇઝ ઇક્વલ ટુ N5 sin I5. તો N1 અને N5 તો સેમ છે, તો I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય I5. ને આવું જ્યારે થાય ને એટલે માનજો કે આપણું આ જે રે છે ઇનિશિયલ રે અને છેલ્લું રિફ્રેક્ટેડ રે બંને એકબીજાને પેરેલલ થાય, અને આ જે આવે આને લેટરલ શિફ્ટ કહેવાય. શું કહેવાય આને? લેટરલ શિફ્ટ. તો આ લેટરલ શિફ્ટ એક છે સ્કૂલમાં કરાવેલું, આ રીતે તમને કરાવ્યું હશે કે ટી વિથનો થિકનેસનો એક સ્લેબ છે, રે ઇન્સિડન્સ થાય છે અને ત્યાંથી રિફ્રેક્ટ થાય છે. ફરી પાછું અહીંયા બોલો આ ઇન્સિડન્સ એંગલ થઈ ગયો કારણ કે રેક્ટેન્ગ્યુલર સ્લેબ છે તો અહીંયા રિફ્રેક્ટ થયું. ઇફ N1 અને N3 સેમ હોય તો મેં એવું લખ્યું છે N3 અને N1 સેમ હોય તો આ જે RS રે છે ને એ આને બોલો કેવી રીતના પેરેલલી જતું જોવા મળે. આને કેવી રીતે જાય? પેરેલલી જતું જોવા મળે. આ બસ આ બે પાથ વચ્ચેનો જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, આ ઓરિજિનલ પાથ અને આ ન્યૂ પાથ બંને એકબીજાને પેરેલલ છે અને એ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ બંને માર્ગો એકબીજાને સમાંતર છે તીર્થ, અને આ બે વચ્ચેનું જે દીકરા લંબ અંતર છે ને આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એને લેટરલ શિફ્ટ કહેવાય. અને પ્રેમથી આનું ઇક્વેશન યાદ રાખવાનું છે, હું કોઈ પ્રૂફ આપવાનું નથી. ટી sin I minus R upon cos R. If I less than કોણ જાતે જ બહુ નાના છે. ઘણી વખત આપણે બોલતા ભાઈ બહુ નાનો માણસ છે, કોની કરતા એવું નહીં બોલીએ આપણે. તેમ આઈ પોતે એમ વિચારી લે કે હું બહુ નાનો છું તો જેડીભાઈને યાદ આવે આઈ નાના, આર એની કરતાં નાના, અને આઈ માઇનસ આર તો દુનિયામાં સૌથી નાના. નાનું આવે તો આઈ માઇનસ આર, અને કોસ આર 1. કેમ 1? બહુ નાનું એટલે 0, કોસ 0 શું થાય 1. અને મેં આ ચેપ્ટરના પાટિયા થીટા વેરી વેરી લેસર હોય તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા, ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. યુ કેન કન્વર્ટ સાઇન થીટા ઇઝ ટેન થીટા એન્ડ કોસ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1. હવે જો આવું થાય તો ટી આઈ માઇનસ આઈને બહાર લઈ લો, થાય આવું શિવમ? હવે સ્નેલનો લો વાપર,
N1 sin I, N2 sin I. મોટા અહીંયા સ્નેલનો લો વાપર. N1 sin I, N2 sin I. પછી નાનું જ છે બધું. N1I, N2I. તો R by I, N1 by N2. આવી ગયું? આ રીતે લખેલું છે. કદાચ આ તમે આપણી બુકમાં આપેલું છે મોડ્યુલમાં. બીજું વર્ચ્યુઅલ ડેપ્થ એન્ડ નોર્મલ શિફ્ટ. આભાસી ઊંડાઈ અને લંબ શિફ્ટ. લંબ શિફ્ટ મતલબ પેલી લેટરલ હતી. લેટરલ એટલે આમ ખસી જવું, પરપેન્ડિક્યુલરલી ખસી જવું, એમ લેટરલ એટલે આમ જતું હતું આમ, એને બદલે ડ્યુ ટુ રિફ્રેક્શન આને લેટરલ કે. અને નોર્મલ શિફ્ટનો મિનિંગ શું થાય ખબર? પછી જ કહું તો. ફર્સ્ટ કેસ વેન ઓબ્ઝર્વેશન ઇઝ ટેકન ફ્રોમ રેરર ટુ ડેન્સર મીડિયમ. સમજી લો આપણે રેરર મીડિયમમાં જ અને કોઈ ઓબ્જેક્ટ ક્યાં રહેલો છે? ડેન્સરમાં. હવે સ્વાભાવિક છે કે જે રે ઓફ લાઇટ આમાંથી આવતું હશે ડ્યુ ટુ રિફ્રેક્શન આપણી આંખમાં જ હશે. હવે આપણને તો ભાઈ સીધું જોવા ટેવાય. કોઈનો 10 રૂપિયાનો સિક્કો અહીંયા પડી ગયો, યુગ જમીન પર પડી ગયો છે અને આમ જોજે ભાઈ, અહીંથી એમ કોઈ રે આવે 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 ને પંખા પાસેથી જાય એટલે પંખા પાસે એમથી આમ આમ આવતું દેખાય. મને શું લાગશે કે પેલા પંખા પર કોઈ 10 રૂપિયાનો સિક્કો ચોંટાડી ગયો. અલા ભાઈ સીધું જોવા ટેવાયેલા આપણે. મેં આવી વાર્તા કરી કે અહીંથી કોઈ રે આમ આમ જાય ને આમ જાય ને આમ આવે આમ, તો આને શું લાગે ખબર? આ ઓબ્જેક્ટ અહીંયા છે. હા, આપણને આવું લાગે, ફીલ થાય કે અચ્છા ઓબ્જેક્ટ ત્યાં છે. તો આપણે બધા સીધું જોવા ટેવાયેલા એટલે આપણે આ ઓબ્જેક્ટને ક્યાં ફીલ કરીશું? અહીંયા. તો આ એની ઇમેજ કહેવાશે અથવા એની રિયલ પોઝિશન. તો આને આપણે બોલીશું એની વર્ચ્યુઅલ પોઝિશન. ચાલો, આટલી ડેપ્થને આપણે HI કહીશું અને આને આપણે શું કહીશું? HO. હવે એક્ઝેક્ટલી આપણે શું કરવાનું છે કે આપણે ઓબ્ઝર્વેશન અહીંથી લેવાનું છે. શું ફરક પડશે ખબર? તમે અહીંથી આમ જાઓ તો શું થશે? चलो कोई मैंने के अगर मैं यहाँ से यहाँ तक जा रहा हूँ, मेरे को क्या दिखाई देगा? ये जो ऑब्जेक्ट है ना, आहिस्ता 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 ऊपर आता हुआ दिखाई देगा, क्योंकि उसके बाद वाला रे ऐसा आएगा, ज़्यादा मुड़ेगा. मेरे को ये पोजीशन यहाँ पे दिखाई देगी. तो जैसे 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 आप नॉर्मल से ऑब्लिक पे जाओगे, लंब दिशाમાંના અવલોકન પરથી ત્રાસી દિશામાં અવલોકનમાં જઈશું સૌર્ય, તો આપણને શું લાગશે? આ જે છે ને આ વસ્તુ ઉપર આવતી દેખાય અને બરાબર અહીંથી જોઈશું તોય આપણને અહીંયા ન દેખાય, સેજ ઉપર શિફ્ટ થયેલી દેખાશે. આને HI, તો HI અપોન HO તમે કેવી રીતના યાદ રાખ્યું છે ભાઈ? મેં આવી રીતના યાદ રાખ્યું. HO, O એટલે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયા મીડિયમમાં? N1. ડેન્સર રેરર એવું નહીં જોવા. ઓબ્જેક્ટ કયા મીડિયમમાં? N1. તો ત્યાં N1 લખી દેવાનું, બાકીનું ઉપર લખે. સમજ પડે? ઓબ્જેક્ટ કયા મીડિયમમાં? તો કે ભાઈ N1. તો ઓબ્જેક્ટની સામે ઓબ્જેક્ટવાળું મીડિયમ, બસ. હવે ઇફ N2 ઇઝ ઇક્વલ ટુ 1 એર અને N1 ઇઝ ઇક્વલ ટુ N મીડિયમ, આપણે અહીંથી જોઈએ છે. હા, ચાલો, આટલું આપણું H છે, તો HO આપણું H થઈ જશે. હવે N1 1 છે અને N2 ને મેં N કરી દીધા છે, જરાક લખવામાં ભૂલ કરેલી છે. N2 1, N1 N, HO ને આપણે H લઈ લઈએ. ચાલો, હવે શું થશે? ડાયરેક્ટ લખો તો
HI/H. ચાલો, ઓબ્જેક્ટ કયા મીડિયમમાં છે? એન. તો અહીંયા એન મૂકી દેવાનું, ઉપર બોલો 1. તો HI ઇઝ ઇક્વલ ટુ H/N. આમ તમે એરમાંથી જોજો, એરમાંથી કોઈ મીડિયમમાં, ટ્રાન્સપરન્ટ મીડિયમમાં નોર્મલી જોતા હોય, એમ સીધું જોતા હોય, તો તમને એ ઓબ્જેક્ટ એની રિયલ ડેપ્થ કરતાં nth પાર્ટની ડેપ્થ પર દેખાય. રિયલ ડેપ્થ કરતાં nth પાર્ટની ડેપ્થ પર દેખાય. તો એનો મતલબ કે ઓબ્જેક્ટની પોઝિશનમાં શિફ્ટ થાય, અને આ શિફ્ટ ડેલ્ટા H ધેટ ઇઝ ઇક્વલ ટુ H માઇનસ H. તો H માઇનસ H/N, Hને બહાર લો તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ H ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1/n. યાદ છે? ચાલો, સિરીઝ ઓફ મીડિયા આપેલા હોય, દાખલા તરીકે અહીંયા પાણી, અહીંયા કેરોસીન, પાણી, ગ્લિસરીન, સફેદ મધ, વ્હાઈટ હની, એવું ના આવે પણ લઈ લેવા. ચાલો, તો અલગ અલગ બધા મીડિયમ લીધા. ઓકે, વાઇલ્ડમાં પછી તું ચાલ 78 પર 6. સો રન નહીં થવા જોઈએ, મેં કીધેલું 100 રન નહીં થવા જોઈએ. હવે ચાલ, સમજ પડી ગયા આટલી ભાઈ? હવે આને છે ને એમ ગણવાની રીત બહુ ડેન્જર, બહુ એટલે બહુ ભયાનક રીત. સમજો ને, 3 મીડિયમ આપેલા છે. ગ્લિસરીન, વોટર, કેરોસીન. ઓબ્જેક્ટ રહેલો છે ગ્લિસરીનમાં, અને તમારે એની વર્ચ્યુઅલ ડેપ્થ ક્યાં દેખાય તે આપણે જોવાનું છે. સ્ટેપ નંબર 1, પુટ યોર આઈ ઇનસાઇડ વોટર. ચાલ ભાઈ, પાણીમાં ડોકું ડૂબાડો, આંખ રાખો. હવે HI/HO વાપરો તો I1 તમને મળશે. હવે તમારે કેરોસીનમાં આંખ ડૂબાડો, જ્યાં આવીને ડેપ્થ ભાઈ એને રિયલ લઈ લેવાની. હવે ફરી પાછું તમે HI/HO વાપરો, I2 મળે. હવે તમારી આંખને કેરોસીનમાંથી બહાર કાઢો, હવામાં રાખો. હવે જે I2 આવ્યું ને તેને H લેવાનું મોટા, અને આ રીતે HI/HOનું સિરીઝ કરતાં જોવાનું. એની કરતાં આપણે જો સામાન્ય બુદ્ધિ હોય કે આ 3 મીડિયમ સેપરેટ હોય, તો દરેક મીડિયમની ટેન્ડન્સી એટલે વૃત્તિ શું, H/N જેટલું બતાવવાનું. H/N એટલે એકલું આ મીડિયમ હતું ને, આ મીડિયમ તો HN/NN ડેપ્થ પર બતાવો. યુગલા આ એકલું હતું તો H2/N2 ડેપ્થ પર બતાવો, ને આ તે તો H1/N1 ડેપ્થ પર. તો વર્ચ્યુઅલ ડેપ્થ ગુજરાતી વાળા આભાસી ઊંડાઈ HI ઇઝ ઇક્વલ ટુ H1/N1 પ્લસ H2/N2 પ્લસ અપ ટુ HN/NN. અને શિફ્ટ દરેક જણા થોડી શિફ્ટ આપે, એટલે ટોટલ શિફ્ટ કેટલી થઈ? એક જ મીડિયમ હોય તો શિફ્ટ શું આવતી? H ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1/n. તો અહીંયા H1 1 માઇનસ 1/n પ્લસ H2 1 માઇનસ 1/n2 પ્લસ HN 1 માઇનસ 1/NN. આવડે? કરેલું છે ને બધું? ચાલો, ઓબ્ઝર્વેશન ફ્રોમ ડેન્સર ટુ રેરર મીડિયમ. આ વખતે આપણો ઓબ્ઝર્વર સ્વિમિંગ પુલમાં છે અને જુએ છે બરાબર અહીંયા કોઈ વસ્તુ અહીંયા છે. તો ચાલો, ઓબ્જેક્ટમાંથી આવતું રે એ રેરરમાંથી ડેન્સરમાં જાય, એટલે શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. રે એની આઈમાં આમ આવ્યું, એ પણ સીધું જોવા ટેવાયેલો ને ભાઈ,
એને તો શું લાગે કે અચ્છા 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 રે જે છે ઓડેસમાંથી આવે છે. એચઓ રિયલ પોઝિશન, એચઆઈ એની વર્ચ્યુઅલ પોઝિશન, અને મારી જેમ યાદ રાખવાનું એચઆઈ અપોન એચઓ. ઓબ્જેક્ટ ક્યાં એરમાં 1, બસ અહીંયા એન. આના પરથી શું થશે ખબર? કોઈ ઓબ્જેક્ટને નોર્મલી હું જોતો હોઉં, નોર્મલી જોવાનું છે. જો ડેન્સરમાંથી રેરરમાં જોઉં ને ભાઈ, ડેન્સરમાંથી રેરરમાં તો n ટાઈમ્સ બિગર સાઇઝનો દેખાય. પણ જો રેરરમાંથી ડેન્સરમાં જોઉં ને તો એનમાં પાર્ટ ન દેખાય, એટલે h/n, INH. વસ્તુ યાદ રાખવાની. ખબર પડે તમને? ચાલો, હવે આ એક મેં ફાલતુનો દાખલો મૂકેલો છે. ફાઇન્ડ આઉટ ધ ફોલોઈંગ ઇન ધ ફિગર shown below. The apparent distance of the fish from the surface as observed by the bird. ચાલો, તો એક બર્ડ છે, અહીંયા ફિશ છે, બંને સ્ટેશનરી છે. બર્ડ ફિશને ક્યાં જોશે એ જો ઘણું હોય ને, એટલા માટે હું કહું છું કે આ વસ્તુ હોવી જોઈએ. ચાલો, બર્ડ છે રેરર મીડિયમ, એન લખો, મ્યુ લખો, અને ફિશ છે બોલો ડેન્સરમાં. હકે ના? બે જ મિનિટ. ચાલો, તો અચ્છા, તમે તો ભાઈ બહુ સહેલું ને, જો ડાયરેક્ટ લખતા શીખો ભાઈ, ડાયરેક્ટ લખતા શીખો. બર્ડ જો ફિશને જોઈએ તો એની અપેરેન્ટ ડેપ્થ મતલબ અપેરેન્ટ મતલબ આભાસી ઊંડાઈ, તો ડાયરેક્ટ લખવાનું બર્ડ જોતો હોય ત્યારે HI = h/n. એર જ છે ને 36/4/3 કેટલા આવશે? 27 સેન્ટીમીટર. તો ફિશ એને છે ને ભાઈ 27 સેન્ટીમીટર દેખાશે. પણ ફિશ જો જોતી હોય બર્ડને તો n ટાઈમ્સ અપેરેન્ટ હાઇટ, હવે હાઇટ બોલવાની, અપેરેન્ટ હાઇટ n ટાઈમ્સ 36, 48 મીટરની હાઇટ પર દેખાય, સેન્ટીમીટરની હાઇટ પર દેખાશે. સમજ્યા? તો ચેલેન્જ આવી છે હવે. અ બર્ડ ડાઇવ્સ વિથ 5 સેન્ટીમીટર પર સેકન્ડ. શું આવો દાખલો પૂછાયો હતો? પૂછાયો હતો પેપર? અ બર્ડ ડાઇવ્સ વિથ 5 સેન્ટીમીટર પર સેકન્ડ ટુવર્ડ્સ fish swimming in vessel shown in figure. ભાઈ એક ફિશ તરી રહી છે. વોટર લેવલ ઇન વેસલ ઇઝ ડિક્રીઝિંગ વિથ સ્પીડ ઓફ 2 સેન્ટીમીટર પર સેકન્ડ. એ તારી, તમારામાં વોટર લેવલ સ્ટેશનરી હતું, મારામાં ઘટતું જાય છે. અહીંથી જો વોટર લેવલ પડે છે. The fish is swimming with speed of 2 centimeter per second in upward direction. તે પેલી ફિશ છે ને ભાઈ, એ પણ 2 સેન્ટીમીટર પર સેકન્ડથી ઉપર જાય છે. વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 4/3 છે. ફ્રોમ ગિવન ડેટા give answers of the following questions. Speed of fish observed by bird. Speed of fish in mirror. ઓ તારી, મિરર એ મૂકેલો છે, જે નીચે મિરર છે તારી. એટલે માછલી બબ્બે એક આંખથી આમ ઉપર જોતી હોય અને બીજી આંખથી બોલો કે મિરરમાં જોતી હોય, તો મિરરમાં પણ બર્ડ દેખાય કે નહીં? હા. તો સ્પીડ ઓફ ફિશ ઇન મિરર ઓબ્ઝર્વ બાય ધ બર્ડ. અચ્છા, તો બર્ડ જોતું છે, મિરરને પણ જોયું છે. સ્પીડ ઓફ બર્ડ ઓબ્ઝર્વ બાય ફિશ. હવે માછલી જોવાની ફિશ, સ્પીડ ઓફ બર્ડ ઓબ્ઝર્વ. અચ્છા, માછલી જોવાની બર્ડને. માછલી બબ્બે રીતે જોવાની, સીધું બર્ડ તરફ જુએ અને નીચે પાણી, સોરી નીચે ડોક્યું કરે તો મિરરમાં પણ જુએ.
કેવી રીતે કરવાનું? ને પાછું આ મેટ્રિક્સ મેચિંગ મતલબ કે જોડકા જોડો નો દાખલો હતો. કેવી રીતના કરવાનું? કંઈક પહેલો કરીએ પણ બસ બહુ થયું. માછલી ફિશ 2 સેન્ટીમીટર પર સેકન્ડથી આ જે વોટર લેવલ છે ને ભાઈ 1 સેન્ટીમીટર પર સેકન્ડથી ડ્રોપ થાય છે. હા ને? તો પહેલો જે ક્વેશ્ચન છે એમાં શું છે? વેલોસિટી ઓફ ફિશ એવું જ કીધેલું છે. સ્પીડ ઓફ ફિશ ઓબ્ઝર્વ બાય ધ બર્ડ, VFB શોધવાનું. હવે હું છે ને લક્ષ્ય, હું ઓલવેઝ છે ને આવી મેથડ પ્રિફર કરું કે તને એટલી ખબર છે કે આ બર્ડનું પોઝિશન અહીંયા છે, ફિશની પોઝિશન અહીંયા છે. કોણ કોને ઓબ્ઝર્વ કરે છે? બર્ડ ફિશને. તો बर्ड फिश ने यहाँ नहीं जुआ. बर्ड फिश को कहाँ पे देखेगा? तो सपोज जे रियल डिस्टन्स हो ने पहला बताई देवाना. હવે ક્યાંથી બતાવવાના ડિસ્ટન્સ? ઇન્ટરફેસથી, જ્યાંથી મીડિયમ ચેન્જ થાય ત્યાંથી. તો આ એક્સ, આ શું આવશે? વાય લઈ. જો બર્ડ ફિશને જોતું હોય ને તો ફિશની અપેરેન્ટ પોઝિશન એફ ડેશ એને એક્સ બાય એન ડિસ્ટન્સ પર દેખાય. હા કે ના? હવે આ જે ડિસ્ટન્સ છે ને એ બર્ડના રિસ્પેક્ટમાં વાઘરી બર્ડના રિસ્પેક્ટમાં ફિશનું ડિસ્ટન્સ થઈ ગયું. ડિસ્ટન્સ ઓફ ફિશ વિથ રિસ્પેક્ટ ટુ બર્ડ. તો ZFB that is equal to क्या आएगा? y प्लस एक्स बाई. अब डिस्टेंस का डिफ्रेंशिएशन यानी बोलो स्पीड dy बाई dt 1 बाई एन dx बाई dt. अब आपको ये देखना है dy बाई dt यानी कि y का टाइम रेट ऑफ चेंज, y ना समय साथे बदलावानो दर, y नो समय साथे बदलावानो दर. y कैसे टाइम के साथ चेंज होगा? तो y को कौन चेंज कर रहा है? ये 5 सेंटीमीटर से नीचे जा रहा है, साथ में ये भी 2 सेंटीमीटर पर सेकंड से नीचे जा रहा है. तो y कितना कम होगा? 5 और 2 एक ही डिरेक्शन में है तो 3 डिक्रीज होगा. हाँ कि ना? इसे मैं -3 लिखूँगा. माइनस क्यों लिखूँगा? जैसे जैसे टाइम बीतेगा 3 सेंटीमीटर पर सेकंड से वो y घट रहा है ना, कम हो रहा है. माइनस ना लिखो, 3 लिखो तो भी चलता है, लेकिन हम ऐसा लिखेंगे. फिर प्लस 1 बाई एन, एन यानी 4/3. अब dx बाई डी टी यानी ये वाला देखना है. x को कौन चेंज करेगा? ये 2 सेंटीमीटर पर सेकंड से ऊपर जा रहा है, वाटर लेवल नीचे आ रहा है. टोटल कितना कम हो रहा है? x 3 सेंटीमीटर पर सेकंड से वो कम हो रहा है. x को कौन कम कर रहा है? 3. क्यों मैंने 3 लिखा? अरे यार x कहाँ से नापा है हमने, कहाँ से हमने उसको मेज़र किया है? इंटरफेस से. इंटरफेस से फिश की दूरी x है. अब ये दूरी कौन समाप्त करेगा कि चलो हम मिल लें? वाटर लेवल भी 2 सेंटीमीटर पर सेकंड से नीचे आ रहा है, ये ऊपर जा रही है, तो दोनों अपोजिट आएंगे तो क्या आएगा? एडिशन. 2 और 2 4. किसने लिखा ये? -3. चलो ये 4 4 गए, कितना आएगा? 3 और 3 9 सॉरी 6 सॉरी. तो इसकी स्पीड हमें बोली गई है
आएगा 6 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એનું જોડકું કોની સાથે? એ કોનો છે? ક્યુનો. हाँ, अब पहले सी देख लेते हैं. सी, अगर आपको सी देखना है, यानी क्या, वेलोसिटी ऑफ बर्ड विथ रिस्पेक्ट टू वेलोसिटी ऑफ बर्ड विथ रिस्पेक्ट टू फिश. तो अब फिश को आप एक्स दूरी पे, फिश हमारा ऑब्जर्वर है, किसको ऑब्जर्व कर रहा है? बर्ड को. तो बर्ड यहाँ पे नहीं, यहाँ पे दिखेगा, अल्लाह ऊपर दिखेगा. कितनी दूरी पे दिखेगा? एन वाई. बर्ड की एक्चुअल हाइट कितनी है? बर्ड की एक्चुअल हाइट कितनी है? वाई. कौन देख रहा है उसे? फिश. तो फिश कहाँ पे दिखेगी? फिश कहाँ पे दिखेगी बर्ड को? एन वाई. अब ये वाला जो डिस्टेंस है उसको हम जेड मान लेते हैं. એટલે કે સમજાય છે તમને? Z of bird with respect to fish. चलो ZBF युगला ZBF तो क्या आएगा? एक्स लेते तो વધારે આવતે કે સારું? XBF. તો ZBF શું આવે? અલા આપણે નવમાં તો કેવા વિચિત્ર છે, બગડી ગયું જ્ઞાન મંજરી. ZABF ડેટ ઇઝ ઇક્વલ ટુ, છોડો, એક્સ પ્લસ એન વાય. મિત્ર સ્પીડ શોધવાની છે. DZBF બાય ડીટી. પછી DX બાય ડીટી. પછી ચલો હવે મને કોણ કહેશે? બસ હવે હું નથી બોલવાનો. अनिशा बोलेगी dx बाई dt. वो तो मैंने आगे ही पढ़ाया. dx बाई dt यानी कि x दूरी, फिश और वो लेवल भी कम हो रहा है. अगर लेवल स्टेशनरी होता तो सिर्फ 2 आता, लेकिन यहाँ पे क्या आता है? -4. माइनस क्यों लिखा मैंने? कम हो रहा है. dy बाई dt वो भी अभी भी लिखा मैंने, -3 आएगा, कम हो रहा है. 3 चला जाएगा, 8 सेंटीमीटर पर सेकंड. माइनस दिखाएगा कि बर्ड और फिश एक दूसरे के करीब आ रहे हैं. बर्ड और फिश एक दूसरे के करीब आ रहे हैं, ये डिस्टेंस कम होने वाला है. अच्छा, स्पीड एट सेंटीमीटर पर सेकंड. अगर तीसरा आया ना भाई, अब ये कैसे करोगे? छोड़ दो आप पे, ट्राई करोगे आप? स्पीड ऑफ बर्ड ऑब्जर्व बाय फिश. नहीं, सी नहीं, बी. स्पीड ऑफ फिश इन मिरर ऑब्जर्व बाय द बर्ड. अब यहाँ पे क्या है? ये हमारा मिरर है, ये फिश है, ये हमारा बर्ड है. 5 सेंटीमीटर पर सेकंड से आ रहा है, लेवल 1 सेंटीमीटर पर सेकंड से. अब हमारा मिरर फिश को कहाँ पे दिखाएगा? तो फिश इतनी दूरी पे है, सपोज x है कि नहीं? तो ये यहाँ पे दिखेगी फिश. इसे मैं FM लिखता. फिश ऊपर जा रही होगी तो ये FM नीचे जा रहा होगा. बस इतना ही करना है. अब इसको भूल जाना है. किसको? ये वाली फिश को, मिरर वाली फिश को देखना है. ऊपली वाली कितनी स्पीड से जा रही थी? 2. तो निचली वाली 2 से जाएगी. अब डिस्टेंस यहाँ से ही लेना है. ये हमारा आएगा भाई. ये फिश इसको यहाँ पे ही दिखेगी? नहीं, x/n पे दिखेगी. कहाँ पे दिखेगी?
અલા બર્ડને તો અહીંયા જ દેખાશે. ચાલો, કયું ડિસ્ટન્સ લેવાનું કીધું મેં તમને? બર્ડથી આ. હવે ખાલી ઝેડ લખું છું. વાય પ્લસ કેટલું યાદ? અને આપણે કંઈ જરૂર નથી. અને એક્સ લીધું ને મેં. ઝેડ વાય પ્લસ આ જ આવશે ને બેટ ટુ એક્સ બાય ડીઝેડ બાય ડીટી ડીવાય બાય ડીટી, હા, 1 બાય એન ડીએક્સ બાય ડીટી. કેટલું ચેન્જ થશે ખબર? હવે આ વેલોસિટી ઓફ ફિશ, બર્ડ, મિરર એમ લખી દઉં મિરરવાળું. હા, चलो डी वाई बाई डी टी अभी पढ़ाया था. अभी ये वाई तो वाई है, આ વાય તો વાય જ છે ભાઈ, પેલો આગળ લીધેલો તે જ છે. કેટલું આવશે? -3. 5થી નીચે આવે, 2થી કેમ એકડો લખાઈ જાય, 2થી આ નીચે જાય તો આ ઘટે, પણ એક્સ વધશે. મીન્સ એક્સ વધશે નહીં, એક્સ વધશે બી નહીં ને એક્સ ઘટશે પણ નહીં. કેમ ખબર? આ 2થી નીચે આવે એટલે dx बाई dt, dx बाई dt, dx बाई dt. ये फीस 2 मीटर पर सेकंड से नीचे जा रही है. एक्स कहाँ से लेना है हमें? सरफेस थी, इंटरफेस थी लेवा. आ 2 સેન્ટીમીટર પર સેકન્ડથી નીચે, આ 2 સેન્ટીમીટર પર સેકન્ડથી ફીસ પણ નીચે. એ જ તારી બંને હાથે હાથે જતા હોય. પકડાય ખરા કોઈ દિવસ? તો રિલેટિવ વેલોસિટી શું આવશે બોલો? 0. अब क्या आएगा? बोलेंगे ही नहीं. हाँ, -3. ચાલો, તો સીની સાથે આવેલું હતું 8, સીની સાથે 8, પછી બીની સાથે કેટલા આવ્યા? 8. બાકી શું રહી ગયું? ડીની સાથે હવે પી. ડી વાળું કોઈ બતાવે તો સારું કે. ડી વાળું કેવી રીતે આવશે? આ બર્ડ શિવમ કે સમજાય છે ખરેખર? સાચું બોલજે. આ મિરર. હવે ફીસ જોવાવાળી છે, અને ફીસ ક્યાં જાય છે ભાઈ? ઉપર. બરાબર જોજો. ફીસને બર્ડ ક્યાં દેખાશે મિરરમાં? આમ. કેટલી સ્પીડથી આવતું છે? તો બોલો, બર્ડનું લોકેશન બી ડેશ આમ આવશે, એ પણ એને આમ આવતું દેખાશે મિરરમાં. બસ હવે આ બહુ ડેન્જર છે. આ 4 મારોય નથી આવતો. કેવી રીતે લાવીશું? 1 સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો છોડો. A diverging beam of light from a point source as having a divergence angle alpha falls symmetrically on a glass slab as shown. The angles of incidence of the two extreme rays are equal. If the thickness of the glass slab is T and refractive index is N, then the divergence angle of the emergent beam is. कैसे करोगे आप? ला भाई, लेटरल शिफ्ट થાય ને? હા, અહીંથી જે રે ઓફ લાઇટ ઇમર્જ થાય, અરે યાર, એના ઇનિશિયલ પાથને કેવી રીતના થાય? ફરીથી યુગ. ડેન્સરમાંથી ક્યાં ગયું? સોરી, રેરરમાંથી ડેન્સર, પાછું ડેન્સરમાંથી રેરરમાં. તો લેટરલ શિફ્ટ આપણે ભણ્યા બેટા. આ બંને પેરેલલ થઈ જાય, સેમ આ બંને પેરેલલ થઈ જાય. તો આ બેને તું એક્સટેન્ડ કર.
જો આ બંને પેરેલલ રેઝ હોય તો આ એંગલ પણ શું થાય? આલ્ફા. આ રે અને આ રે વચ્ચે જે એંગલ છે તો આ પણ બંને પેરેલલ થઈ ગયા, તો એંગલ શું આવવાનો? આલ્ફા. A beam of light composed of red and green rays incident obliquely at a point on the face of rectangular glass surface. તમને આવો ગ્લાસ આપેલો છે. હવે બીમ ઓફ લાઇટ છે કે જેમાં કોણ રહેલું છે? રેડ અને ગ્રીન. બરાબર, બંને રહેલા રેડ અને ગ્રીન. ઓબ્લિકલી ઇન્સિડન્સ થાય છે, મતલબ ત્રાસુ ઇન્સિડન્સ થયું. તો હવે શું થશે? આર અને જી કોનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે? તો લેમડા ગ્રીન ઇઝ લેસ ધેન લેમડા એર, લેમડા રેડ, बिकॉज एन इज प्रोपोर्शनल टू 1/, लैम्बडा. जिसका लैम्बडा ज़्यादा उसका एन कम, तो एन ग्रीन डेट इज एन रेड. किसका ज़्यादा रिफ्रैक्शन होगा? ग्रीन वाले का. तो ग्रीन वाले का अगर ज़्यादा रिफ्रैक्शन हुआ तो वो ज़्यादा मुड़ेगा, रेड वाला कम मुड़ेगा. होगा तो लेटरल शिफ्ट ही होगा. हाँ, होगा तो यहाँ पे क्या होगा? लेटरल शिफ्ट ही होगा. ये सभी पैरेलल बन के ही आएंगे, लेकिन अलग अलग पॉइंट से आएंगे. क्यों? કેમ લેટરલ શિફ્ટ જ થાય? આની બહારનું મીડિયમ અને આની પછીનું મીડિયમ તો સેમ જ છે ને યાર. છૂટા કેમ પડ્યા? બોલવાના જ નહીં. છૂટા કેમ પડ્યા? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ અલગ હતું. આ જેટલા એંગલે ઇન્સિડન્સ થયું એના માટે આ રિફ્રેક્શનનો એંગલ આટલો, તો ઇમર્જન્સનો એંગલ પણ આટલો. એટલે જેટલું ક્લોકવાઇઝ જેટલું આનું ડેવિએશન થાય ને એટલું જ અહીંયા પાછું એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય. એટલે ગ્રીન અને રેડ લાસ્ટમાં બંને આવશે તો બોલો ઇનિશિયલ રેને પેરેલલ જ. જે ઇનિશિયલ રે હતું ભાઈ એને પેરેલલી જ ઇમર્જ થશે. આ ત્રણ પેરેલલ જ હશે પણ અલગ અલગ પોઈન્ટ પરથી આવશે. તો જવાબ શું આવવો જોઈએ? કમિંગ આઉટ ઓન ધ opposite parallel face, the red and green rays emerge from 2 points propagating into different non-parallel. ના ભાઈ ના, 2 points propagating into different parallel directions. બરાબર છે. જવાબ શું આવવો જોઈએ? બોમ્બે. Let the xy plane be the boundary between two transparent media. ચાલો, તમને આ રીતે એક બાઉન્ડ્રી આપેલી છે. મર્સી. મીડિયમ 1 ઇન ઝેડ ગ્રેટર ધેન 0. તો આ આપણું ઝેડ એક્સિસ છે. અહીંયા ઝેડ ગ્રેટર ધેન 0 છે, ઝેડ લેસ ધેન 0 છે. ઝેડ ગ્રેટર ધેન 0 આ મીડિયમ 1 છે. લક્ષ્ય આનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મિસ √2 છે અને આનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ √3 છે. રે ઓફ લાઇટ ઇન મીડિયમ 1 ગિવન બાય ધ વેક્ટર એ. હવે મીડિયમ 1 છે તેમાં
વેક્ટર એથી ઇન્સિડન્સ થાય છે. તો સમજાવી લાવું કંઈક મેં કોઈક દિવસ, તે યાદ નહીં હશે. હારા મેં એમ કીધું કે આવું નહીં આપશે, આને બદલે કોઈ વેક્ટર આપશે. યાદ કરો યાર, પહેલો જ પીરિયડ. હા કે ના? તો રે ઓફ લાઇટ વેક્ટર એની ડિરેક્શનમાં is incident on the plane of separation. The angle of refraction in medium 2 is. અચ્છા, હવે અહીંથી રિફ્રેક્શન થવા. ચાલ, રેરરથી ડેન્સરમાં જાય છે ભાઈ, રેરરથી ડેન્સરમાં શિફ્ટ ટુવર્ડ્સ. હવે આપણે શોધવાનું છે પહેલાં તો આઈ કેવી રીતના શોધશું? તો આઈ કોની વચ્ચેનો એંગલ? આ માઇનસ કે કેપ વેક્ટર એ, તો કોસ આઈ અનિશા વેક્ટર એ ડોટ માઇનસ કે કેપ મોડ એ માઇનસ કે કેપ. ચલો, માઇનસ માઇનસ કે કેપ હે ને ડાયરેક્ટલી ભાઈ આવું આવડે ડાયરેક્ટ કરતા. કે કેપ વાળાનું પ્રોડક્ટ આવશે એટલે 10 ઇન્ટુ બોલશે જ નહીં, ડાયરેક્ટ લખી દઉં 10. અને એમ યાર પોઝિટિવ જ આવવો જોઈએ એંગલ. એનું મેગ્નિટ્યુડ 6 ને 8 10 એટલે 100, 300, 400, 20, હાફ, 60 ડિગ્રી. બસ બાય એપ્લાઇંગ સ્નેલ્સ લો, n1 sin i, n2 sin i, √2 sin 60, √3/2, n2 √3 sin r 1/r45. પેલા ખાસ પ્રેક્ટિસ કરજો, પેલા જે આગળ દાખલો કરાયો ને તે. A concave mirror is placed horizontally on the table. ભાઈ એક ટેબલ આપ્યું અને ટેબલ પર કોને મૂક્યો છે આપણે? કોન્કેવ મિરરને નીચ. નેક્સ્ટ ટાઈમ ચાલો. તો પાકિસ્તાન આમ ઘણી વખત આપણે એવું બોલીએ, પણ મનમાં એવું છે કે ઇન્ડિયા જ જીતે, આપણે પાકિસ્તાનને જીતાડીએ. કારણ કે આપણે છે ને આવું થતું, આપણે જે ધારતા હોય ને થતું નહીં, એટલે આપણે બીજાનું સારું ધારીએ. ઘણા તો એવું જ્યારે ધરવા જાય ને ત્યારે પાછું ઊંધું જ થાય, હે ને? નીચનું એવું હતું કે પાકિસ્તાન જીતી જાય, પણ મનમાં એમ હતું કે ઇન્ડિયા જીતે તો સારું. ત્યાં ખુશ થઈ ગયો આ બોલતું કે પાકિસ્તાન ફેવરેટ ટીમ છે. એવું નથી ને કંઈ, આજે જોજે તું. નાનો હતો ને ત્યારે પેલા આમ ખબર નામથી આપણે એટ્રેક્ટ થતા હોય. પાકિસ્તાનના ખેલાડી ઇમરાન ખાન ને બધા ભારે ભારે નામ, એટલે હું બહુ એટ્રેક્ટ થતો. એટલે મેચ હોય ને નાનો નાનો હું જોતો હોય, ટીવી જોતા હોય ને, પાકિસ્તાન ઇમરાન ખાન જીતાડી જાય, આમ આવું બોલતો. એટલે પેલા 2-1 જણા ઊભા રહીને અને જીતી જાય એટલે બહાર બેઠા હિંચકા પર એમ જી જી એમ કે પેલા લોકો કંઈ કરે જ નહીં, મોટી મોટી ગાળો આપતા હોય. એ દિવસ યાદ આવે. એટલે હું પાકિસ્તાનનો પહેલાં છે ને ફેન હતો, પણ ત્યારે સમજ નહોતી એટલે. ચાલ ભાઈ, આ કોન્કેવ મિરર જે ડબલ એડવાન્સમાં પૂછેલા 98. Concave mirror is placed on a horizontal table with its axis directed vertically upwards.
લેટ ઓ બી ધ પોલ ઓફ ધ મિરર. ચાલો આપ સી સેન્ટર ઓફ કર્વેચર ઓફ મિરર. ચાલો આવડે હતો. A point object is placed at C. पॉइंट ऑब्जेक्ट जो है अनिशा, उसको कहाँ पे रखना है? सी पे. अगर इसमें पानी नहीं होता ना तो सी का इमेज ओ का इमेज कहाँ पे रहता? सी पे ही आता. लेकिन ड्यू टू पानी, बराबर. अब क्या आएगा? आपको 2 रे ऐसे भेजने हैं. पहला जाएगा ऐसा, ना तो वो रिफ्रैक्ट होगा, वक्रीभवन नहीं तो से, ना तो रिफ्लेक्ट यानी कि 90 डिग्री, सॉरी, वो अपनी वही ट्रेजेक्टरी पे वापस आएगा. दूसरा जो जाएगा ना, वो पहले कैसा जा रहा था? सीधा ऐसे जा रहा था और नॉर्मल इंसिडेंस कर रहा था. कैसा? નોર્મલ ઇન્સિડન્સ પહેલાં થતું હતું. પણ હવે શું થયો પ્રોબ્લેમ? ड्यू टू पानी इसका क्या हुआ? रिफ्रैक्शन हुआ, शिफ्ट्स टूवर्ड्स नॉर्मल. अब ये वाला हमारा नॉर्मल होगा, ये नॉर्मल, तो उतना ही बोलो वो रिफ्रैक्ट होगा, सॉरी रिफ्लेक्ट होगा. फिर यहाँ से वापस क्या आएगा? अब डेंसर में से रेरर में जा रहा है और ज़्यादा मुड़ेगा और यहाँ पे इमेज बनाएगा. तो इमेज कहाँ पे बनेगी? ऑब्जेक्ट ने मारू नाम आपी दो, एम, बिटवीन सी एंड ओ. कहाँ पे बनेगी? तो रियल एन विल रिमेन एट सी, गलत है. रियल एन लोकेटेड पॉइंट सी एन इन्फिनिटी, गलत है. वर्चुअल, गलत है. रियल एन लोकेटेड एट द पॉइंट बिटवीन सी एन ओ, बराबर है. ચાલો તો ભાઈ અર્થથી રાખીએ. આખી આ થિયરી છે. જો અમે ખાસું એવું બધું બનાવી દીધેલું છે શિવમ. 37 પેજ થયા છે અત્યાર સુધી.